આકાશ આવી જાઓ ભાઈ. હાલે બીબી સરવાળવાની જરૂર નથી. હા ક્યાં જઈને આવ્યો ભાઈ તું? ફેમિલી શું કરવા ગયો તો? ઉત્તર ગુજરાત ફરવા. એટલે શું ફરવાનું હતું ભાઈ? આ ફેમિલી શું છે? ફેમિલી એવું તો શું છે? ના એવું તો ફેમિલીમાં શું છે? તમારા પ્રતિભાવ ફેમિલી વિશે શું? ફેમિલી વિશે પ્રતિભાવ શું કર્યું તમે ફેમિલીમાં? ફેમિલીમાં એક જણ બોલો તો કઈક સંભળાય. બધું આની અંદર આવે ખબર નથી પડતી તમને? ચાલે ઠંડા થઈ જાવ. મારા ફ્રેન્ડને ત્યાં ગઈકાલે સાંજે બેસીને પાવભાજી ખાઈને સુનિલ ગુપ્તાને ત્યાં હું રહ્યો. સુનિલ ગુપ્તાને ત્યાંથી હું ગયો આજે મારા રિલેટિવને ત્યાં એમને મળીને આવ્યો. રિલેટિવ બોલે તો સંબંધી. સંબંધી ગુજરાતીમાં સંબંધી. તમે એક ભૂલે દેખાડો તો તમને 1000 પાઉન્ડ નું ઇનામ છે. તમને 2 વર્ષ સુધી ફ્રી મળે છે. ત્યાંથી હું ગયો હિંમતને ત્યાં નોર્થ ફેમિલી હું આવ્યો અહીંયા. જમવા તમારે જમવા વિશે શું કેવું છે? આજે પાવભાજી છે, પુલાવ છે, ઘણું સારું છે. પુલાવ ક્યારનો છે? પુલાવ ગઈકાલનો છે. મને ખબર છે. ગઈકાલે બપોરે હું આ પુલાવ ખાઈ રહ્યો હતો પણ વાંધો નહીં, ગરમ કરી કોઈ ચિંતા નથી. આવતીકાલે પણ ચૂક્યું જ નહીં. જન્મ સુધી પુલાવ ખાઈ જ્યાર સુધી ના અવશેષો પડશે એની અસમીઓ પણ ખાઈ જઈશ. સવારના નીકળે ના ત્યાં સુધી. આવું ના બોલે મહેન્દ્રભાઈ કાળો કમ્પ્લેટ ના પડી જાય તાર સુધી. શું કેવું છે? કઈ બોલ મત હમણાં વિશે તું હાલ. આકાશ તને રૂમ કેવો લાગે છે? કેવો લાગે છે એના વિશે કઈ? રૂમ સારો લાગે છે પણ આજે જ સારો લાગે છે. ગઈકાલે જેવો હતો એવો થઈ જશે. શું કેવું છે? ફરી રિપીટ કરો છો. અત્યારે તો સારો લાગે છે. ગઈકાલે જોબ પરથી આવીશું એટલે જેવો હતો એવો રહેશે. એનો મતલબ આ જે રૂમ સારો છે, ઘણો સારો છે. ખૂબ સરસ છે. એના અડધો કલાક મહેનત કરીને ફોટા પાડ્યા છે, ખબર છે? શું બોલ્યા તમે હસીને? તો હવે તમે શું કરશો? હાથ ધોઈશ. પછી કઈ નહીં. રૂમ થઈ ગયો. કઈ જોઈએ છે હવે કોઈને? શું બોલો છો ફરી? ગરમ કરવી છે પાવભાજી? કઈ જોઈએ છે? ના એ કાલ માટે રાખો ગરમ કરાવો. આ બ્રેડ ગરમ કરવી છે? ના ચલો તો હાથ ઉભા રહે, હાથ ધોઈ નાખો. ધીમે ધીમે આવ હલા આખો કેમેરો કે આખું કેવું મોશન બરોબર નહીં આવતો ખેંચાઈ જશે. ખેંચાઈ જાય. તમારે ધીમે ધીમે લઈ જવું પડે. તમે એકદમ આ પેલા આવો લઈ જાઓ આખો કેમેરો તું આડો બી રાવ પેલા હિંમત લઈ જવું પડે. અઠવાડિયાથી હીટર બંધ છે. હીટર બંધ છે, ગેસ ગયેલો છે. હવે પ્રોપર્ટી ચેન્જ કરવાનું વિચારે છે. અઠવાડિયાથી કરે છે શું એ લોકો? બિલ નહીં ભર્યું ના હવે બિલ તો બધા રેગ્યુલર છે. કાપી નથી નાખ્યું એ કઈક પ્રોબ્લેમ નીકળ્યો. આ લોકો બ્રિટિશ ગેસ વાળાને બોલાવ્યા ત્યાં એ લોકો બધું રિપેર કરવાનું કાઢ્યું ને તો અંદરથી કોકરોચ નીકળ્યા. તો કે બસ હવે નહીં કરીએ, અમે તો આ નહીં કરી શકીએ. કોકરોચ નીકળ્યા એટલે હેલ્થના બધું થાય. હવે પેલા પેસ્ટિસાઇડ વાળાને બોલો, એ લોકો પેસ્ટિસાઇડ કરાવ્યું તો પેસ્ટિસાઇડ વાળો કે આટલું બધું શું થયું તો હું કરી જતો રહેતો છાંટીને. ઇન્ડિયાથી કારીગરો ના બોલાવે. એ લોકો કહે કે પેલો બ્રિટિશ ગેસ વાળો કહે કે તમે પ્રોપર્ટી ચેન્જ કરો ને આવું છે તો આવું ના કોકરોચ તો